ભુજના દાદુપીર રોડ પર આવેલા વાલ્મીકીવાસમાં જય અંબે ગરબી મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું હતું। 24મા ગણેશોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ગણેશ ચતુર્થીના પ્રતિમાની સ્થાપના બાદ દરરોજ મહાઆરતી સાથે આરાધના કરાઈ હતી। ગણેશોત્સવ નિમિત્તે દાંડિયા રાસ, રમતગમત સ્પર્ધા, વેશભૂષા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। મંગળવારે હોમ હવન બાદ વિસર્જન સાથે મહોત્સવ સમાપન થયું હતું। જય અંબે ગરબી મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ઉજવણું કર્યું। આજે છેલ્લા 24 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ। રોજની માટે નવી નવી પ્રવૃત્તિ કરી છે, જેમ કે ગણેશ રમતગમત, વેશભૂષા અને બુગી બુગી, એવી રીતે રોજની માટે 7 દિવસનું અમે આ આયોજન કરીએ છીએ અને અમે માંડવી માટે વિસર્જન કરવા માટે જશું। ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સમીપે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગણેશોત્સવનું આયોજન કરાયું હતું। વિશ્વાસ બેવરેજીસ, હરભોલે મંડપ અને ભૂમિ કેબલ દ્વારા 26મો ગણેશોત્સવ ઉજવાયો હતો। ઇકો ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાની સ્થાપના બાદ દરરોજ સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું। 7મા દિવસે હોમ હવન બાદ સ્થાનિકે જ માટીના ગણેશનું વિસર્જન કરી દાદાને વિદાય અપાઈ હતી। મોટી સંખ્યામાં ભાવિકોએ વિઘ્નહર્તાના દર્શનનો લાભ લીધો હતો। આ 26મા વર્ષે મારા પરિવાર વતી મારા વ્યવસાય પ્રતિષ્ઠાન વિશ્વાસ, હરબોલે અને ભૂમિ કેબલ ના ઓફિસ મધ્યે છેલ્લા 26 વર્ષથી એક જ જગ્યા ઉપર આ ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે। આ ગણપતિ ઉત્સવ એટલે ત્રિવેણી સંગમ જેવું કે મારા ભાઈ નાનો કાર્તિક અને ગણપતિ બાપાની સ્થાપના કરી અને એ પણ મહાદેવના સાનિધ્યમાં, એટલે આ ત્રિવેણી સંગમને આજે 26 વર્ષથી અમે ઉજવી રહ્યા છીએ। 6 દિવસ સુધી અમે 7:30 થી 8 વાગ્યા સુધી અમારી મહાઆરતી હોય, 7 થી 7:30 ભીમનાથ મહાદેવની આરતી અને 7મા દિવસે હવન કરી અને ગણપતિ બાપાને અમારા ફાર્મ ઉપર જ વિસર્જન કરીએ છીએ અને એ વિસર્જનમાં જે બાપાની મૂર્તિ માટીની છે એ પ્રસાદીનું પાણી અમારા ફાર્મમાં મારી બગાયત ખેતી છે અને એ આંબાના ઝાડોને આ બાપાનું અમારું પ્રસાદીનું પાણી મળે એ જ અમારી સંકલ્પ છે, સિદ્ધિ છે અને બાપાના હર હંમેશ સૌ કચ્છ ઉપર અને ભારતભર ઉપર આશીર્વાદ રહે એવી અમારી પ્રાર્થના છે। ભુજના રઘુવંશી નગર ખાતે 5 દિવસીય ગણેશોત્સવ ઉજવાયો હતો, જેમાં ગણપતિની મહાઆરતી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ચોથા દિવસે મહાકાલેશ્વર યુવક મંડળ અને માનવજ્યોત સંસ્થા સંલગ્ન મહિલા મંડળના સહયોગથી મિલેસુર હમારા મહિલા કરાઓકે ગ્રુપ દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો। શ્રી મહાકાલેશ્વર યુવક મંડળ દ્વારા તેમજ માનવજ્યોત મહિલાઓ મંડળ દ્વારા આ બંને સહયોગે આ એક સંગીતનું આયોજન કર્યું છે અને અમે કરાઓકે સંગીત પીરસીએ છીએ। એમાં આમ તો ઘણું બધું બધે ઠેકાણે જોઈએ છે કે ગણેશ ઉત્સવમાં દાંડિયા રાસ છે, ડાયરા છે, પણ આજે અહીંયા અમને જે પ્રતિસાદ મળ્યો છે, ઘણી બધી પબ્લિક છે આજુબાજુ, તમે જુઓ ચારે બાજુ વિડીયો કરીને તો કેટલી પબ્લિક છે। આજે અમને સાંભળવા માટે આટલા અમને આવ્યા છે અને બહેનો પણ ખૂબ સુરીલી છે મારી, અને એ પણ બધું પોતાની રીતે પોતાની કલા રજૂ કરી રહી છે અને આ કલાને પ્રોત્સાહન અમને અહીંયાથી ખૂબ મળે છે અત્યારે, તેનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। અને શ્રી મહાકાલેશ્વર યુવક મંડળ તેમજ મહિલા મંડળ જે માનવજ્યોત સાથે જોડાયેલું છે, એ લોકોની પણ પ્રવૃત્તિઓ ખૂબ ઉમદા હોય છે અને એ લોકોએ આજે અમને યાદ કરીને અહીંયા ઇન્વિટેશન આપ્યું છે સંગીતમય સંધ્યા બનાવવા માટેનું, અને અમે પૂરી કોશિશ કરીએ છીએ કે ખૂબ સારી સંગીત સંધ્યાનું આયોજન જે કર્યું છે એમાં અમે સફળ થઈએ। અમે રઘુવંશી નગરમાં છેલ્લા 3 વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ, જેમાં અમે 5 દિવસની સ્થાપના કરીએ છીએ। દાદાના આંગણે અમે દરરોજ રાત્રે 8:30 થી 9:30 સુધી મહાઆરતી કરીએ છીએ। આજે ચોથા દિવસે પૂજાબેન હયાજી દ્વારા સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો બહોળી સંખ્યાએ ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં અમે અલ્પાહાર પણ ભક્તોને દઈએ છીએ અને ભક્તો અમને કહે છે કે ભુજમાં આ રઘુવંશી નગર ભલે એકઠું નથી, પણ જ્યારે ગણપતિ દાદા આવે ત્યારે ભક્તો ક્યાંથી ને ક્યાંથી જોવા આવે છે, તેના માટે અમને પ્રાઉડ થાય છે અને દાદાના આંગણે અમે બહુ સરસ મજાનું કાર્ય કરીએ છીએ અને આમ જ કરતા રહીશું।
ભુજની ઔધવ એવન્યુ સોસાયટીમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 9 વર્ષથી 5 દિવસીય ગણેશોત્સવ ઉજવાય છે. દરરોજ આરતી પૂજન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રોશનીમેટ ભટ્ટ, આનંદ ભટ્ટ, શ્યામ ભાનુશાલી, મેહુલ જોશી, નથુભાઈ રબારી, પ્રતિકભાઈ, દર્શન ઠક્કર, માધવ રાજગોર, મેહુલ રાઠોડ, જીગર ઠક્કર વગેરે આયોજન સંભાળ્યું હતું. છેલ્લા 9 વર્ષથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરી રહી છે. સૌથી પહેલા મારા ભાઈ શ્રી પ્રતિકભાઈએ આ કાર્યક્રમ શરૂઆત કરેલી, પછી એમના 5 વર્ષ પછી અમે અમારી આખી નવી ટીમ એમની સાથે જોડાઈ ગયા અને પાછળના 4 વર્ષથી અમે અમારી નવી ટીમમાં ભાઈ શ્રી શ્યામભાઈ જોશી, ભાનુશાલી, જીગરભાઈ, મેહુલભાઈ જોશી, અમારા નથુભાઈ, આ બધા કાર્યકરોના સહકારથી અમે આ 5 દિવસનો ગણપતિ મહોત્સવ આ ગ્રાઉન્ડ ઉપર કરીએ છીએ. આ ગ્રાઉન્ડ પણ અમને દાતા તરફથી વાપરવા માટે ફૂલ ફ્રી ઓફ કોઈ પણ ચાર્જ વગર મળે છે. આનંદ કરવા માટે જ મળે છે. અમારી સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી ગણેશ ઉત્સવનો પ્રોગ્રામ થાય છે, જેમાં અમે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ, જેથી તેમને પ્રોત્સાહન મળે છે. બીજું આરતી શણગાર કરીએ છીએ, જેથી મહિલાઓને પણ સારી એવી પ્રવૃત્તિમાં ભાગ લેવાનો મોકો મળે છે. અને બસ રાસ ગરબા રાખીએ છીએ, અન્નકોટ હોય છે, એ રીતે અમે ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. સંસટી ખાતે સતત 6ઠા વર્ષે મુખ્યદાતા નરેશભાઈ સોમૈયા પરિવારના સૌજન્યથી વિધિ રેસિડેન્સી અને મહાદેવનગર સોસાયટીના સહયોગથી ગણેશોત્સવ ઉજવાયો હતો. હિતેશ ભાવાણી, પ્રવીણ છાભૈયા, પ્રવીણ સોની, જયંતિ નાથાણી, મિતુલ પટેલ, માવજી આહિર, યાદવરાજ, સમીર ગોસ્વામી, ઈશ્વરગીરી ગોસ્વામી વગેરે સહયોગી રહ્યા હતા. અમે સન સિટી મધ્ય 6 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ. એમાં દરેક સોસાયટીના સભ્યોનો ખૂબ સાથ સહકાર મળે છે અને બધા વિધિ રેસિડેન્સી, મહાદેવનગર અને સન સિટી 3 સોસાયટી સાથે મળીને પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ. નરેશભાઈ સોમૈયા અને ચેતનાબેન નરેશભાઈ સોમૈયા પરિવાર તરફથી આ સન સિટી મધ્યે આ 6ઠા વર્ષમાં મંગલ પ્રવેશ આ દાદા ગણપતિ બાપાનો ઉત્સવ 3 સોસાયટી સાથે મળી અને આ ઉત્સવને ઉજવે છે. વિધિ રેસિડેન્સી, મહાદેવનગર અને સન સિટી. આ પ્રોગ્રામ અતિ સુંદર અને રમણીય પ્રોગ્રામ અને ડેલી સાંજના મહાઆરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.